છે તો પૂરતા મારા બધા પ્રયત્નો કરીશ કે બધાને સારી રીતે સમજાવી શકું. સૌ પહેલા તો શાનદાર તથા જીસીઆઈ બરોડા મેટ્રોપોલિટન દ્વારા આજના આઈસ્ક્રીમ સેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બીજું એક કહીએ તો કોઈ પણ વસ્તુ શીખવી હોય તે કહેવત છે કે કામ કામને શીખવે. એવી જ રીતે હું મારા અનુભવથી આગળ વધી છું. જ્યારે હું 91-92 માં આઈસ્ક્રીમ બનાવતી હતી, તમે પણ બનાવતા હશો તો ખ્યાલ હશે કે સૌ પહેલા આપણે જિલેબી, ચાઇના ગ્રાસ, કસ્ટર્ડ પાવડર અને એક પેક લઈએ તેને અડધું વડે ઉકાળીએ, પછી એને ચર્ન કરીએ, પછી સેટ કરવાનું, એટલે કે બહુ લાંબી પ્રોસેસ થતી હતી. જ્યારે અત્યારની આ ટેકનોલોજી ફાસ્ટ અને ફૂડ પ્રોડક્ટ એટલી બધી ઇઝીલી અવેલેબલ છે કે આપણે આઈસ્ક્રીમ એકદમ સરળ રીતે બનાવી શકીએ છીએ. તો આજે આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીશું. આઈસ્ક્રીમ બનાવવાનો બેઝ એક પાકો હોવો જોઈએ. એમાં નાની નાની ભૂલો હોય, જેમ કે પથરી થઈ જતી હોય, જ્યારે મલાઈ વધારે પડી જાય ને તો તાળવામાં આપણને ચોટે આઈસ્ક્રીમ, એવા બધા નાના નાના જે પ્રોબ્લેમ છે એ ના થાય અને બહારના જેવો એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બને એવું આપણે બનાવવાના પ્રયત્ન કરીશું. તો સૌ પહેલા હું તમને એનો જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ ના જોઈએ ત્યાં સુધી આપણને ખ્યાલ ના આવે, તો હું પ્રેક્ટિકલ બેઝ તમને બનાવતા શીખવાડીશ. એના માટે કિચનમાં હું તમને દૂધ ગરમ કરવા લઈ જાઉં અને પ્રોપર માપ કેવી રીતે છે એ આપણે જોઈશું. કોઈ પણ અણુશક્તિ ગોળ અને જે પણ લેવું હોય લઈ શકો છો. બે અણુશક્તિ છે અને એ ગરમ કરવા. વિડિયો નથી આવતો. એક જ મિનિટ. દર્શક મારા માટે વિડિયો નથી આવતો. એક મિનિટ. બીજા બધા માઇક ઓન નહીં કરતા. એક મિનિટ. વિડિયો માટે કરીએ આપણે. મેમ સંભળાતું નથી, વોઇસ બ્રેક થાય છે. ઓકે ઓકે. રિંગલ તને સ્પોટલાઇટ કર દો. હા ઓકે. હેલો. હા, મારા પર મેં સ્પોટલાઇટ કરેલું છે. ઓકે ઓકે. દર્શનાબેન, યસ યસ જોઈ લેજો. યસ. તારો વિડિયો ઓન નથી થયો. એક મિનિટ. બસ ઓકે ડન. બરાબર હતું. હા, પણ બંધ વિડિયો બંધ થઈ જાય છે રિંકલ ભાભી. અચ્છા. હા બસ. એનો પ્રેક્ટિકલ બેઝ આપણે પ્રોપર શીખવો જોઈએ. અને એક બેગ દૂધ એ પણ સાફથી લીધું છે. તમે ગોળ પણ લઈ શકો છો. એને મેં ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે. મેમ વોઇસ બ્રેક થાય છે. હા બેટા, બીજા બધા મ્યુટ રાખશો, થઈ સંભળાય છે થોડું થોડું. ઉપર 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 છે. ઉપર આ બટન. હા બસ એક જ. હવે સંભળાશે બરાબર? સંભળાય છે? હા ઓકે. એમણે એક અમૂલ શક્તિ દૂધ લીધું છે 500 ml. એક બેગ શક્તિ દૂધ લીધું છે. તમે ગોળ પણ લઈ શકો છો. એ દૂધ મેં ગરમ કરવા મૂક્યું છે અને થોડું હુંફાળું દૂધ થઈ ગયું એટલે મેં એક બાઉલમાં દૂધ કાઢી લીધું છે. અને હંમેશા બધા પાસે આ મેઝરમેન્ટ સ્કૂપ દરેક જણ પાસે હોય જ છે અત્યારે તો ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ મેઝરમેન્ટ પ્રમાણે લઈએ ત્યારે વસ્તુ તમે કોર્નફ્લોર લો, જીએમએસ લો, તેને ચમચીમાં ભરી અને ચપ્પાની ધારથી કાપીને માપ લેવું એ એક એનું ખાસ અગત્યનું બેઝ છે. તો આમાં મેં 5 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે. 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર એ વાડકીમાં આપણે ઓગાળવા માટે લઈશું. 1 ટેબલ સ્પૂન જીએમએસ અને સૌથી નાની ચમચી એટલે કે 1/4 જે છે એ 1/4 થી પણ અડધું એટલે કે 1/8 એટલું જે સીએમસી થઈ ગયો. પણ ફોટોસ કે વિડિયો ક્યાં છે? વિડિયો જો નાખ્યો છે. નાખ્યો છે. ઉભો તો જા શું પહેલા મને જોઈ લેવા દે. મેમ 1/8 જે લાસ્ટમાં લીધું એ શું લીધું છે? હા, 1 મિનિટ રિપીટ કરે છે. કઈ કઈ વસ્તુ અંદર એક નાખી? બેગ દૂધ હોય તો 5 ટેબલ સ્પૂન ખાંડ, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર, 1 ટેબલ સ્પૂન જીએમએસ અને 1/4 એટલે કે જે સૌથી નાની ચમચી છે એ 1/4 થી પણ અડધું એટલે કે 1/8
એ સીએમસી પાવડર લેવાનો છે. આ બધા પાવડર કોઈ બી પ્રોવિઝન સ્ટોર્સ, ડીમાર્ટ, મોલ દરેક જગ્યાએ અવેલેબલ જ હોય છે. અને એ જીએમએસ, કોર્નફ્લોર અને સીએમસી એ આપણે જે બાઉલમાં હુંફાળું દૂધ પકડી લીધું છે એમાં આપણે ઓગાળી દેવાના છે. આપણે અત્યારે 500 ml જે દૂધની થેલી હતી એને તપેલીમાં ગરમ કરવા મૂકી અને એની અંદર આપણે 5 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન જીએમએસ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1/4 એટલે કે જે સૌથી નાની ચમચી છે એ 1/4 થી પણ અડધું સીએમસી લીધું છે. ખાસ ધ્યાન રાખવું કે સીએમસી વધારે ના પડી જાય. પણ એ આપણે જે જીએમએસ, સીએમસી અને જે કોર્નફ્લોર એ આપણે આ વાડકીની અંદર જે દૂધ લીધું છે એની અંદર એને સ્ટીર કર્યું છે. આપણે એમાં હલાઈને મૂકી રહ્યા છીએ. ખાલી આ દૂધની અંદર તો આપણે ખાલી ખાંડ જ નાખી છે. જરા સાઈડમાં જે એમાંથી દૂધ લીધું હતું જે હુંફાળું દૂધ સીએમસી અને જીએમએસ અને હવે આ દૂધ થોડું ગરમ થઈ જાય એટલે એને આ જે મિશ્રણ કરેલું આપણી વાડકી વાળું દૂધ છે એ આપણે તપેલીમાં એડ કરી દઈશું. પણ એડ કર્યા પછી એને સતત હલાવતા રહેવાનું કે જેથી એ નીચે ચોંટી ના જાય. આ થઈ જાય એટલે એના 2-3 ઉભરા આવે. આપણે ઉકાળવાનું નથી દૂધ, ખાલી 2-3 ઉભરા આવે ત્યાં સુધી જ એને ગરમ કરવાનું છે. પછી આપણે એનો ગેસ બંધ કરી દેવાનો છે. ઓલરેડી મેં આ દૂધ ગરમ કરી અને એનો બેઝ તૈયાર રાખ્યો છે જે હું તમને બતાવું છું. ત્યાં સુધી આપણું આ દૂધ ઉકળી રહેશે. આપણી પાસે ટાઈમ ઓછો છે. હવે આ જે દૂધ ગરમ કર્યું એનો બેઝ મેં તૈયાર કરીને રાખ્યો છે. એનો બેઝ એકદમ સોલિડ હોવો જોઈએ. જો તમે જોઈ શકો છો આપણે ઓલવેઝ શું કરીએ છીએ કે આઈસ્ક્રીમમાંથી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ બહાર કાઢે પછી એકાદ કામ પતાવી દઈએ. ત્યાં સુધી એ બેઝ જો પીગળી જશે તો આઈસ્ક્રીમ સારો નહીં થાય. એટલે આવી નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ બેઝ સોલિડ હોય ત્યારે આપણે નાના નાના પીસીસ વોઇસ કટ થાય છે મેડમ. વોઇસ કટ થઈ રહ્યો છે મેમ. સંભળાય છે હવે મારો અવાજ? તમારો અવાજ ક્લિયર સંભળાય છે. બસ તો એ આ જ ઓડિયો પરથી છે. ઓકે રૂપલબેન રિપીટ કરજો. મેં આપણે જે દૂધ ગરમ કર્યું હતું ગેસ પર એનો ઓલરેડી મેં દૂધને સેટ કરવા મૂકી અને એનો બેઝ તૈયાર કરીને રાખ્યો હતો. જે બેઝ હું તમને બતાવું છું એ સોલિડ બેઝ હોવો જોઈએ. આપણે જનરલી શું કરીએ કે ફ્રીજમાંથી બહાર કાઢીએ પછી એકાદ કામ પતાવીએ પછી એને ચંક કરીએ છીએ. એવું કોઈ દિવસ નહીં કરવાનું કે એનાથી પતરી થઈ જાય. જ્યારે બેઝ સોલિડ હોય ત્યારે જો હું તાવેથાથી એને કટ કરું છું નાના નાના પીસ આપ જોઈ શકો છો. એના આવી જ રીતે નાના નાના પીસ કરી અને સોલિડ બેઝને જ આપણે ચંક કરવાનો છે. આ એક બેગ દૂધમાંથી 1.5 લીટર આઈસ્ક્રીમ થાય છે. 1 લીટર દૂધમાંથી 1.5 લીટર આઈસ્ક્રીમ થાય છે. એક થેલી દૂધમાંથી. કેટલા ટાઈમ માટે સેટ કરવાનું પહેલો બેઝ? એને ઓવરનાઇટ કરો કે 5 થી 6 કલાક સેટ કરો તો એટલામાં થઈ જ જશે. હવે આ જે બેઝ છે એને હું તપેલીમાં લઈ લઉં છું. જોઈ શકો છો કે આ બેઝ કેટલો સોલિડ છે. એ જ બેઝમાં મેં 1/2 કપ મલાઈ લીધી છે. એ પણ ઘરની લીધી છે. તમે ઘરની મલાઈ વાપરી શકો, અમૂલ ડેરીની ફ્રેશ ક્રીમ વાપરી શકો
કે કોઈ ડેરીની વાપરી શકો અને એ પણ ના હોય તો વ્હીપ ક્રીમ પણ તમે યુઝ કરી શકો છો. પણ મેં અત્યારે ઘરની જ મલાઈ યુઝ કરી છે. મેમ ફ્રેશ ક્રીમ કે whip ક્રીમ લઈએ તો એનું માપ પણ હાફ કપ જ લેવાનું? હા, આ કપ જ. હવે બીટરથી की गई થોડી થોડી વાર બીટ કરી મલાઈ પણ ફ્રીજમાંથી જ કાઢવાની, ઠંડી જ કાઢવાની. મલાઈ પણ ઠંડી જ યુઝ કરવાની. બીટર કઈ કંપનીનું લેવાય? ये आप लोग म्यूट करें। ગુજરાતી દરેક કંપનીના બીટર સારા જ આવતા હોય છે, પણ ફિલિપ્સનું વધારે સારું રહે છે. એવું જરૂરી નથી કે તમે બીટરથી જ કરો. અત્યાર સુધી હું મિક્સરમાં જ ચમ કરતી હતી, પણ મિક્સરમાં જે આટલો બધો ફૂલે છે એ ના ફૂલે, પણ બાકી એનામાં કોઈ જ ફરક નથી પડતો. હું તો બીટર હમણાં 6 મહિના જ મેં વસાવ્યું છે. અત્યાર સુધી હું મિક્સરમાં જ આઈસ્ક્રીમ કરતી હતી. પણ જે એક થેલીમાંથી બીટરમાં 1.5 લીટર આઈસ્ક્રીમ થાય, જ્યારે મિક્સરમાં સેટ કરો તો તમારે 750 જેટલો જ થાય. આટલો બધો ફૂલે ના. બસ એ જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. જોઈ શકો છો તમે, હજુ તો 3-4 મિનિટ થઈ હશે, એમાં આ ફૂલવા માંડે છે આઈસ્ક્રીમ. કોઈકનો રૂપલબેન ક્વેશ્ચન એવો છે કે સ્પીડ કેટલી રાખવાની? ધીરે ધીરે સ્પીડ વધારવાની. આ ઠંડો હોય એટલે એકદમ આપણે હાઈ સ્પીડ નહીં કરવાનું. ચાલુ બંધ કરી અને એને પીસવાનું રહેશે, બીટ કરવાનું રહેશે. આ જ્યારે તમે બીટ કરશો ત્યારે તપેલી એકદમ હલકી થઈ જશે અને એનું તપેલી આખી ફૂલી જશે. મેં ઓલરેડી આ 1.5 લીટરની તપેલી લીધી છે. હું દર વખતે એવું જ કરું. એક આઈસ્ક્રીમ બનાવતી હોય તો આ જ તપેલીમાં ડાયરેક્ટ કરું એટલે તપેલી ફૂલી જ જાય. અને તમે તપેલી હાથમાં પકડશો ને તો તમને જાય કશું હાથમાં પકડ્યું જ નથી એ ખ્યાલ આવી જશે તમને. એટલે આઈસ્ક્રીમનું વજન જ નહીં રહે, હા, એકદમ લાઇટ વેઇટ થઈ જશે. એકદમ સોફ્ટ બીટર બને છે. અમુક કેવું હોય કે જે ડાયરેક્ટ કરતા હોય અને કાંઈ નથી નાખવું, તો જો તમે બીટરથી આઈસ્ક્રીમ બનાવતા હશો અને એક સમયે તમે ક્રીમ નહીં નાખો તો પણ આઈસ્ક્રીમ એટલો જ સોફ્ટ બને છે. એ એનું બીટરનો પ્લસ પોઈન્ટ છે. મિક્સરમાં મલાઈ વગર આઈસ્ક્રીમ રૂપલનો અવાજ બ્રેક થઈને આવે છે અને તારો ક્લિયર સંભળાય છે. એ અત્યારે ચાલુ છે ને એટલા માટે. હા, એક સમયે જો કોઈ ડાયટ વાળું હોય અને એવું થાય કે મલાઈ આટલી બધી ના ખવાય, તો જો તમે બીટરમાં પણ મલાઈ નાખ્યા વગર રિંકલ અવાજ બંધ થઈ ગયો છે. રૂપલબેન મ્યુટ થઈ ગયા છે. એવું છે એમનું કેવું એવું છે કે બીટરથી તમે જો આઈસ્ક્રીમ બનાવશો તો એક તો એની ક્વોન્ટિટી થોડી વધારે હશે, અધરવાઇઝ મિક્સરમાં પણ આઈસ્ક્રીમ ની ક્વોલિટી આવી જ રહેશે. એની જે ક્વોન્ટિટી છે એ બીટરથી વધારે સારી આપણને મળી શકશે. અને સેકન્ડ થિંગ, કોઈકને પેલો ચરબીનો જે કોલેસ્ટ્રોલનો કાં તો સુગરનો પ્રોબ્લેમ હોય અને જેને મલાઈ યુઝ ના કરવી હોય તો એ બીટરનો જો યુઝ કરીએ છીએ આઈસ્ક્રીમ બનાવતી વખતે તો એનું રિઝલ્ટ પણ સરસ જ આવે છે. એટલે મલાઈ કદાચ થોડા ઘણા અંશે વધતી ઓછી હશે તો પણ આઈસ્ક્રીમ તો સોફ્ટ જ બનશે. બરાબર ને રૂપલબેન? તો પણ ચાલે. નહીં નાખે તો પણ ચાલશે. ઓ તો મલાઈ કે whip ક્રીમ કઈ નહીં? આ તપેલીમાં 500 ગ્રામ દૂધ હતું, એમાં આખી તપેલી ફૂલી ગઈ આઈસ્ક્રીમ. 500 ગ્રામ દૂધનું આટલું ફ્લફી થઈ ગયું છે, ક્રીમ થઈ ગયું છે. બસ હવે 3-4 મિનિટ જ આપણે
કરીશું અને આપણો આઈસ્ક્રીમ નો બેઝ તૈયાર થશે. આ થાય બંધ કરીને મેમ વોઇસ નથી આવતો. વોઇસ નોટ ક્લિયર. બીટ કરવાનું એ તમે જ્યારે તમે બીટ કરશો ને તો તમને જાતે જ તપેલી હલકી લાગશે અને સ્મૂથ જે આ બેટર છે ને એકદમ તમને ફ્લોપી લાગશે. એટલે તમારે એમની ચીજ તમે કરશો એનાથી તમને ખ્યાલ આવી જશે કે આઈસ્ક્રીમ થઈ ગયો છે અને વજનમાં તપેલી એકદમ હલકી ફૂલ જેવી લાગશે તમને. અને કેટલો ટાઈમ બીટ કરવું પડશે ટોટલ? 10 કે 12 મિનિટ કરશો ને આરામથી થઈ જશે. વધારે કરશો તો પણ આમાં કશો વાંધો નથી, પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આઈસ્ક્રીમ બનાવતા હોય ત્યારે તમારે સ્પીડ રાખવી પડે. જ્યારે બનાવવાનું હોય ત્યારે જે મટીરિયલ લેવાનું હોય બધું સાથે રાખવાનું, નહીતર પછી ઉનાળો હોય ને તો આ બેટરમાં ગરમાવો આવી જાય. બને ત્યાં સુધી ઠંડુ અને ફ્લોપી હોય ત્યારે જ આપણે ફટાફટ પ્રોસેસ કરવાની રહેશે. આવી ગયો બધાને આઈડિયા ને? મેમ કોઈ ફ્લેવર એડ કરવો હોય તો ફ્રૂટ હવે કરશે. આ બેઝ તૈયાર થાય છે. ફ્લેવર્ડ આઈસ્ક્રીમ ની રેસીપી પણ હજુ આગળ આવશે. આ ખાલી આપણે બેઝ તૈયાર કર્યો અને લગભગ 12 મિનિટ સુધી તમારે આને બીટ કરવાનું રહેશે. કદાચ થોડુંક વધારે થશે તો પણ ફરક નહીં પડે, પણ એમનું કેવું એવું છે કે તમને એનું રિઝલ્ટ જે તપેલીનું જે છે, તપેલીની અંદર જે ક્વોન્ટિટી છે ને અને જે સોફ્ટનેસ આવે છે આઈસ્ક્રીમની, એના પરથી જ ખબર પડી જાય છે કે બેટર તૈયાર થઈ ગયું છે. જુઓ હવે આ એક બેઝ સિમ્પલ તૈયાર કર્યો છે. આમાંથી હું તમને 3 જાતના આઈસ્ક્રીમ બનાવતા શીખવાડીશ. 3 ઓલરેડી મેં કરીને તૈયાર રાખ્યા છે કે જે આપણને ટાઈમ લિમિટ ઓછી છે. આ મેઇન આપણો બેઝ તૈયાર થઈ ગયો. જો તમે આમાં વેનીલા એસેન્સ નાખી દેશો તો આપણો વેનીલા આઈસ્ક્રીમ રેડી છે. વેનીલા એસેન્સ નાખવું હોય તો 2 કે 3 ડ્રોપ્સ નાખી અને ફરી બીટરથી બીટ કરી દો, ફ્રીજમાં સેટ કરવા મૂકી દો, આપણો વેનીલા આઈસ્ક્રીમ થઈ ગયો. આજે હું તમને અમેરિકન નટ્સ, જે અમારા ઘરમાં બધાને ભાવતો આઈસ્ક્રીમ છે, હું તમને આમાંથી જ બનાવતા શીખવાડીશ. જો મેં આટલું બેટર લીધું છે. અમેરિકન નટ્સમાં તમે આઈસ્ક્રીમ એસેન્સ છે, વોટએવર વેનીલા એસેન્સ છે, જે પણ તમારી ચોઈસ હોય એ પ્રમાણે 1-2 ડ્રોપ્સ નાખો અને એમાં કાજુ અને બદામના ટુકડા આપણે ઓલવેઝ શું કરીએ કે આપણું ફ્રીજ એક તિજોરી છે. કાજુ બદામ ડ્રાય ફ્રૂટ હોય આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈએ કે બગડી ના જાય. પણ જ્યારે ઠંડી વસ્તુ હોય તેને કોઈ દિવસ ઉપયોગમાં ના લેવી. કાજુ બદામને સહેજ ગેસમાં ધીમી આંચ પર ફ્રાય કરી દેવાના. ઘી કે બટર લેવાની જરૂર નથી, એમ જ રોસ્ટેડ કરી દેવાના છે. એ જો કાજુ બદામના પીસીસ તમે આઈસ્ક્રીમમાં એડ કરશો તો આઈસ્ક્રીમનો સ્વાદ વધારે સારો રહેશે. આ મેં ઓલરેડી કાજુ બદામ શેકીને તૈયાર રાખ્યા છે. એમાં મેં ચોકો ચિપ્સ લીધી છે કે જે છોકરાઓને ભાવતી વસ્તુ છે આપણી, અને તૂટી ફૂટીની જેલી જે આવે છે એ આપણે લઈશું. હંમેશા યાદ રાખવાનું કે આ બધું નાખ્યા પછી જો બીટરથી બીટ કરીએ તો 1 જ મિનિટ એને બીટ કરવાનું, નહીતર જે આપણે અંદર ડ્રાયફ્રૂટ્સ ને બધું નાખ્યું છે ચંક થઈ જશે. આપણે ખાલી એક મિક્સ જ કરવાનું છે. એને વધારે બીટ પ્રોસેસ બતાવી છે, બતાડો. હા એ દેખાતું નથી. આઈસ્ક્રીમ નાખી છે ને એ નથી દેખાતું. એ એમના મોબાઈલ પર દેખાય છે. એમનો મોબાઈલ પર નથી દેખાતું. હા હવે દેખાય. એક જ મિનિટ. એ બધું મિક્સ કરે છે ને હવે દેખાયું. ઓકે ઓકે. આ જે બેસ મેં લીધો એની અંદર મેં કાજુ બદામના જનરલી ગેસ પર મેં ધીમી આંચ પર લોડીમાં શેકી કાઢ્યા છે. એમાં ઘી કે બટર નાખવાની જરૂર નથી, એમ જ રોસ્ટેડ કર્યા છે. પછી ચોકો ચિપ્સ લીધી છે મેં અને તૂટી ફૂટીની જેલી જે આવે છે એ નાખી છે. આ બધું મિશ્રણ નાખી અને 2 ડ્રોપ વેનીલા એસેન્સ, આઈસ્ક્રીમ એસેન્સ જે તમારે નાખવું હોય તમારી ચોઈસથી, અને નાખી અને મેં એક જ વાર બીટર એને ફેરવી દીધી છે. વધારે વાર કરું નહીં. આ આપણો અમેરિકન નટ્સ તૈયાર. દર્શનાબેન મને કો હોસ્ટ બનાવી દેજો. રૂપલબેન હોસ્ટ છે.
ઓ ટીન કેવું લેવાનું એવો ક્વેશ્ચન છે. કોઈ બી પહેલા આપણે જે શરૂઆતમાં નવા નવા હતા ને ત્યારે એલ્યુમિનિયમનો ડબ્બો આઈસ્ક્રીમ માટે સ્પેશિયલ વસાવતા હતા. મેં પણ ઓલરેડી આવા 4 થી 5 ડબ્બા વસાયા છે. પણ જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી ગઈ, બજારમાં બધું અવેલેબલ થતું ગયું, એટલે હવે આવા પ્લાસ્ટિકના ટીનમાં પણ થાય છે. આ મેં આજે જ બધા કર્યા છે. બાકી હું ઓલવેઝ એલ્યુમિનિયમના ડબ્બામાં જ મૂકું છું. આઈસ્ક્રીમનો સ્પેશિયલ ડબ્બો છે આ. જો આપણો આ અમેરિકન નટ્સ તૈયાર થઈ ગયો છે. આમાં કોઈને ક્વેરી છે? કોઈને કોઈ કન્ફ્યુઝન ક્વેરી છે? દર્શનાબેન કોઈને બી કોઈ ક્વેરી હોય તો પૂછી લો. હેલો મેડમ, તમે જે કોર્નફ્લોર અને સુગર જે લીધું એ સેમ ચમચીથી લીધું છે અને CMS છે તમે અલગ ચમચીથી લીધું છે ને માપ? હા હા. કારણ કે આમાં 5 ચમચીનું માપ હોય છે અલગ અલગ. એટલે સૌથી મોટી ચમચી તમે સુગર અને કોર્નફ્લોર માટે લીધી અને સૌથી મોટી ચમચી છે એ 5 ટેબલસ્પૂન ખાંડ, એ જ મોટી ચમચી 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર. પણ જ્યારે આપણે જનરલી દાળ શાકનો મસાલા કરીએ ને ચમચી ભરીને આપણે નાખી દેતા હોય છે મસાલા, પણ એવું નહીં કરવાનું. જ્યારે તમે કોર્નફ્લોર લો છો ત્યારે એને આમ ચપ્પાની ધારથી કાપીને લેવાની કે જેથી પાવડર વધારે ના પડી જાય. કેક બનાવો, ચોકલેટ આઈસ્ક્રીમ બનાવો, એ બધામાં મેઝરમેન્ટ જ્યારે કરીએ ને ત્યારે આ વાતને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે પણ માપ લો એ આમ કાપીને પાવડર પડવો જોઈએ. એનાથી ઉપર હોય તેને અંદર નહીં નાખવો જોઈએ. અને જે સૌથી નાની ચમચી છે 1/4, એ 1/4 થી પણ અડધું એટલે કે 1/8 થાય એટલે ચપટી થવું એટલું CMC નાખવાનું છે. ઓકે ઓકે મેડમ, બીજું આ તમે જે કોર્નફ્લોર ને એ બધું બહાર નાખ્યું છે એની જગ્યાએ અમે દૂધની અંદર જ ઠંડા દૂધમાં જ ખાંડ ને બધું નાખી અને બ્લાઇન્ડર થી મિક્સ કરીને પછી આપણે ડાયરેક્ટ ગેસ પર કરીએ તો વાંધો આવે કઈ? ના ના, નહીં વાંધો આવે. ખાલી બરાબર ફેરવીને કરવું પડે. મિક્સ થવું જોઈએ અને નીચે ગેસ ચાલુ કરીએ ત્યારે એને ચોંટવું ના જોઈએ તપેલીમાં. ઓકે ઓકે. તમે ઠંડા દૂધમાં તપેલી નીચે હશે અને બધું મિક્સ કરી દેશો તો પણ ચાલશે. હવે આપણે બીજો બેઝ બનાવી દઈએ એટલે આપણું ફિલ્ટર કરેલું મિશ્રણ ઢીલું થઈ જશે. પછી તમારા બધા ક્વેશ્ચનની હું કેરી કરું. હવે આપણે અમેરિકન નટ્સ બનાવ્યો, કેક કુકીઝ બનાવીશું. મેં કેક કુકીઝમાં જનરલી મેં ઘરે કેક બનાવીને તૈયાર રાખી છે. પણ જો તમારે ઘરે કેક ના બનાવી હોય તો 2 ઓરિયો બિસ્કિટ, 2 હાઇડ એન્ડ સીક એને મિક્સરમાં ક્રશ કરી અને પછી તમે આમાં નાખી શકો છો. મેં ઓલરેડી કેક ઘરે બનાવી અને તૈયાર રાખી છે. મારા ઘરે કેક કુકીઝ બધાનો ભાવતો છે અને બધાને કેક વાળો જ ભાવે છે. એટલે મેં ઓલરેડી કેક ઘરે બનાવીને રાખી છે. જો તમે એમાં ઈચ્છો, આમ તો કેક કુકીઝ બને એટલે એમાં ચોકલેટનું એસેન્સ આવી જ જાય, એટલે આમાં આપણે કોઈ એસેન્સ નાખતા નથી. આ જે મેં કેક છે એ છીણીથી છીણી કાઢી છે. ચીઝની જે છીણી આવે એનાથી મેં છીણી અને આ ક્રમ્સ તૈયાર કર્યો છે. જો તમે બિસ્કિટ, ઓરિયો બિસ્કિટ કે હાઇડ એન્ડ સીક બિસ્કિટ લો તો એને ક્રીમ સાથે જ મિક્સરમાં ક્રશ કરી દેવાનો અને એ જે ભૂકો હોય એ આ બેટરમાં મિક્સ કરી દેવાનો. પછી એને 1 મિનિટ માટે આપણે અડધી સેકન્ડ, 1 મિનિટ તો ના કહેવાય, એને આમ ફ્લફી કરી દઈશું. મેડમ, તમે આ પાછળ જે એડ કરો તો આમાં સુગરનું પ્રમાણ બહુ વધારે પડતું વધી ના જાય? ના, મારા આઈસ્ક્રીમ સુગર ફ્રી પણ તમે કહી શકો છો. મારો આઈસ્ક્રીમમાં જરા પણ ગળપણ નથી હોતું. એક થેલીમાં 5 ટેબલસ્પૂન ખાંડ એટલે કશું પણ ના કહેવાય. અત્યારે ચાન્સ નથી કે હું તમને બધાને મારો આઈસ્ક્રીમ ટેસ્ટ કરાવડાવું, નહીં તો તમને બધાને ઓલરેડી મારા ફ્રીજમાં અત્યારે આઈસ્ક્રીમ ભરેલું છે એવું કઈ તોય ચાલશે. કારણ કે બધા ફ્રીજ અત્યારે હું તૈયાર કરું પણ મેં ઓલરેડી પહેલેથી બધા સેટ કરીને રાખ્યા છે. એટલે અત્યારે આવી કોરોના જવાનો જ છે, હવે અમે આવવાના જ છે. એટલે આવી સીઝન છે એટલે આઈસ્ક્રીમ ખાતા પણ ડર લાગે છે. પણ સંજોગો એવા છે કે હું તમને બધા સાંજે તમારી ઘેર આઈસ્ક્રીમ ખાવા આવીએ. આજે મિત્તલ પાર્ટી રૂપાલી ઘેર આપણે રૂપાલી ઘેર ખાવા જવાના છે આઈસ્ક્રીમ. ભાઈ હજુ પહેલા હું અહીંયા બેઠી છું, તમારા માટે વધશે તો આવશો ને ખાવા. અમારું જોજે હમણાં જ આવી જઈએ. હું તો જોતા જોતા આઈસ્ક્રીમ ખાવા આવું છું. હવે ચાલો હવે બીજા બધાને બીજાને જોવા દો. થોડો અમારા માટે રાખજે રિંકલ. હા હા. માંજલપુર વાળા પહોંચો, કાનાલીબાગ વાળા શું કરશે પછી?
ઘરે બનાવતા શીખવાડી દીધું હવે. એટલે માંજલપુર વાળાને ઘરે રૂપાબેન અમારે ઘરે બનાવવાનું. અલા ભાઈ આ બેટર ઢીલું થઈ જશે આપણે Yes, please continue. જો આપ જોઈ શકો છો કે એમાં મેં કેક કુકીઝ નો ભૂકો કેક જે કરી હતી એને ચીઝ છીણીથી મેં છીણી કાઢી અને પછી એ પેટર્ન ની અંદર મિક્સ કરી દીધી. ઓલરેડી આપણે ચોકલેટ કેક બનાવીએ એટલે એમાં એસેન્સ નાખતા જ હોય છે, એટલે આમાં એસેન્સ નાખવાની જરૂર નથી, એટલે મેં એસેન્સ નથી કર્યું. અને છેલ્લે મેં એમની ઉપર આ પાવડર નાખી અને સેટ કરી દીધું અને થોડીક આપણે ચોકલેટ ચિપ્સ છે, કુકીઝ છે, એ આપણે એમાં એડ કરી દઈશું. આપણો થઈ ગયો કેક કુકીઝ આઈસ્ક્રીમ. હવે એને ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈશું. મેં બધા ઓલરેડી સેટ કરીને રાખ્યા છે, તમને ફોટો પાડીને રચાઈશ તો ખરી. હવે છેલ્લે ચોક્કસ મોસ્ટ વેલકમ, જે નજીક હોય બધા આવી શકે છે. છેલ્લે લાસ્ટમાં આપણે છોકરાઓનો ભાવતો આઈસ્ક્રીમ ચોકો ચિપ્સ બનાવીશું. હંમેશા જ્યારે ચોકો ચિપ્સ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીએ ત્યારે 1 ટેબલ સ્પૂન ખાંડ એમાં વધારે લેવાની. આપણને ખબર હોય કે આજે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાનો છે તો 5 ટેબલ સ્પૂન ખાંડની જગ્યાએ 1 ટેબલ સ્પૂન ખાંડ વધારે લેવાની, કારણ કે એમાં 1 ટેબલ સ્પૂન કોકો પાવડર આવશે અને 1 ટેબલ સ્પૂન ડ્રિંકિંગ ચોકલેટમાં વોટ એવર તમારે ઘરે બોર્નવિટા હોય તો પણ ચાલે, એના માટે કઈ બહારથી પાવડર લાવવાની જરૂર નથી. ટૂંકમાં એમાં કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ નાખવાનું, એ મેં એમાં એડ કરું છું. અને આમાં ચોકલેટ એસેન્સના 1-2 ડ્રોપ્સ હું એડ કરીશ. હેન્ડ બીટર યુઝ કરી શકાય? જેટલો બીટર ને મિક્સરમાં ફ્લોપી, જો મિક્સરમાં તો હું અત્યાર સુધી બનાવતી હતી જે સારો જ થતો હતો, પણ બીટરમાં એનાથી વધારે સારો થાય છે. હેન્ડ મિક્સરમાં થઈ શકતો હશે. બીટરમાં ટૂંકમાં ક્વોન્ટિટી વધે, બાકી ડબલ થઈ જાય. જે તમે મિક્સરમાં ને હેન્ડીમાં બોસમાં જે કરતા હોવ એના કરતા એટલું બધું રિઝલ્ટ તમને નહીં મળે. પરફેક્ટ રિઝલ્ટ બીટર થી જ મળે છે. આ તમે જયારે બેઝ બીટ કરો છો, અમે ડાયરેક્ટ ચોકલેટ આઈસ્ક્રીમ ત્યારે બેઝમાં પહેલા બધું નાખીને પછી જ બીટ કરીએ તો વાંધો આવે? ચાલે. આ તો એટલે બેઝ બનાવવાની જરૂર નથી, બેઝ બનાવીએ એ જ વખતે આ બધા પાવડર ને બધું નાખી. ચાલે. આ તો આજે આપણે બધાને સેશનમાં શીખવાડવાનું હતું, એટલે મેં એક થેલી દૂધમાંથી તમને 3 પ્રકારના આઈસ્ક્રીમ બનાવ્યા, એટલે મેં સિમ્પલ બેઝ રાખ્યો છે. તમારે નક્કી જ હોય કે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવો છે તે જ વખતે 1 ટેબલ સ્પૂન ખાંડ વધારે, 1 ટેબલ સ્પૂન કોકો પાવડર અને 1 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર. એ દૂધ ગરમ કરતી વખતે દૂધ ઠંડુ થયા પછી એ પાવડર નાખવાના, નહીતર અંદર ગાંઠિયા પડી જશે. ના, એટલે હું એકચ્યુઅલી બધા બનાવું છું, હું બધા આઈસ્ક્રીમ બનાવું મેડમ. મારે ક્યારેક પથરી થઈ જાય છે, એટલે હું આજે ફરી જોઈન થઈ. બરાબર. હા, એટલે કોક વાર પાવડર વધારે ઓછી પડી જાય, કો તો મલાઈ વધારે પડી જાય તો જ એવું બને, બાકી એવું નથી થતું જનરલી. અને એકદમ ઠંડો ને ઠંડો જ પીસી કાઢવાનો. ખાસ એ છે કે જ્યારે તમે ફ્રીજમાંથી આઈસ્ક્રીમ બહાર કાઢો ત્યારે સોલિડ બેઝ હોય એ જ પીસવાનો છે. આપણે શું કરીએ, બેઝ બહાર કાઢીએ પછી એકાદ કામ પતાવી દઈએ કે થોડો ઢીલો ઓગળવા દઈએ, પણ એવું નહીં કરવાનું. આઈસ્ક્રીમ નું મેઇન આ છે. તમે મિક્સરમાં, હું અત્યાર સુધી મિક્સરમાં આઈસ્ક્રીમ બનાવતી હતી, હું તો અત્યારે 6 મહિનાથી હું બીટર લાવી છું. અત્યાર સુધી હું મિક્સરમાં જ આઈસ્ક્રીમ કરતી હતી, પણ મિક્સરમાં પણ એટલો જ આઈસ્ક્રીમ પતરી નથી થતી, પથરી વગરનો થાય. ના, એટલે હું મિક્સરમાં જ કરતી હતી, પણ પેલું બહુ ઠંડુ હોય ને તો મિક્સર બંધ થઈ જતું હતું, એટલે હું બીટર લઈ આવી ત્યારથી મારી પણ ક્વોન્ટિટી બહુ વધી ગઈ. હા, એટલે ઘણીવાર બંધ થઈ જાય, નીચેથી આપણે બટન પુશ કરવું પડે. હા, એવું જ કરું છું. ના, એટલે પણ મેં પણ બીટર થી આ વખતે કર્યું ને તો મારે ખાસો 1.5 લીટર જેવો બન્યો હતો આઈસ્ક્રીમ. એટલા માટે બીટરનો એ જ ફાયદો છે કે બીટરમાં ક્વોન્ટિટી વધે છે, બીજું કોઈ ફરક નથી. જ્યારે પેલામાં તમે 500 દૂધ હોય ને તો 750 જેટલો આઈસ્ક્રીમ થાય, એનાથી વધારે ના થાય, પણ પથરી ના થાય ટૂંકમાં. જો આ આપણો ચોકલેટ આઈસ્ક્રીમ રેડી છે, જોઈ શકો છો બધા. રૂપલબેન, બોર્નવિટા કયા પાવડરની જગ્યાએ નાખવાનું? ચોકલેટ, ડ્રિંકિંગ ચોકલેટની જગ્યાએ કોકો પાવડર તો નાખવાનો જ 1 ચમચી, 1 ટેબલ સ્પૂન, બરાબર ને? હા,
અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ની જગ્યાએ તમે બોર્નવીટા કે કંઈ use કરી હોર્લિક્સ શકો. તમે ઘરે જે પણ ડ્રિંકિંગ ચોકલેટ છોકરાઓને પીવડાવતા હો એ પાવડર હા. નાખી શકો છો. એક જ ટેબલ સ્પૂન ને? હા, એક થેલીમાં 1 ટેબલસ્પૂન કોકો પાવડર અને 1 હા. ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ. એ Okay. તમારે ઘરમાં જે પણ ડ્રિંકિંગ ચોકલેટ છોકરાઓ પીતા હોય એવું નથી Okay. કે બહારથી ડ્રિંકિંગ ચોકલેટ નો પાવડર લાવવો જરૂરી છે. અચ્છા. આ તો મારા ઘરમાં મને શોખ છે એટલે બધી વસ્તુ અવેલેબલ હતી. અત્યારે બધી દુકાનો બધું બંધ છે પણ મારે કશું બહાર લેવા નથી જવું પડ્યું. એ મને વસ્તુ બનાવવાનો શોખ છે એટલા માટે. આ આપણો chocolate એક્સપર્ટ કહેવાય. પાવડર કયા સ્ટેજ પર નાખવાનો ઉકાળે ત્યારે મેડમ પેલી સાઈડ જા અહીંયા કાનમાં નહીં ઉકાળીએ ત્યારે ચોકલેટ પાવડર powder દૂધ ઉકાળે ત્યારે જ્યારે દૂધ ગરમ કરવા મૂકો ત્યારે 1 ટેબલસ્પૂન કોકો પાવડર અને 1 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ એ જો ગરમ આપણે જનરલી છોકરાઓને દૂધ આપતા હોય ને ગરમ દૂધમાં નાખીએ ને તો પણ કઠિયા પડી જતા હોય છે. એટલે બને તો દૂધ તમે ઠંડુ કરો એ ગેસ પરથી ઉતારી દો અને ગેસ પરથી દૂધ તમે નીચે ઉતારી દો અને તમે એમાં પાવડર બંને નાખીને હલાયા કરો તો પણ થઈ એ ઓગળી જ જશે. એમાં કોઈ ફરક નથી પડવાનો. બરાબર. હવે મેં 3 બેઝ તમને બતાવ્યા. 3 મેં આઈસ્ક્રીમ ઓલરેડી તૈયાર રાખ્યા છે. રોઝ કોકોનટ પાનનો આઈસ્ક્રીમ બનાવ્યો છે અને કેક કુકીઝ એ તો મેં તમને બતાવ્યો કે રોઝ કોકોનટ અને પાન આઈસ્ક્રીમ નું તમને રેસીપી શેર કરું છું. બરાબર છે. રૂપલ, એક વાર આ જે આપણે તે શીખવાડ્યા એમાંથી કોઈને પ્રશ્ન થયો હોય તો એકવાર લઈ લે એટલે બધું હા. clear થાય. એમાં કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો તો પછી હું બીજા 2 આઈસ્ક્રીમ ની મેડમ GMS પાવડર છે એ તમે કઈ સ્પૂન થી લીધી હતી એ જરાક બતાવો ને સ્પૂન. ફરીથી એકવાર ક્લિયર કરી દો. આ જે મોટી ચમચી છે એક થેલી દૂધમાં આ મોટી ચમચી છે 5 ટેબલસ્પૂન ખાંડ 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને એ જ મોટી ચમચી 1 ટેબલસ્પૂન GMS લેવાનું છે. પણ જ્યારે પણ આપણે માપ લઈએ ત્યારે પાવડર લીધો હોય તો એને આપણે આમ ધરથી કાપીને લેવાનું. વધારે આપણે જનરલી આપણી ટેવ શું હોય મસાલા કરીએ તો ચમચી ભરીને નાખી દઈએ. એ દાળ શાકમાં ચાલે. પણ જ્યારે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવતા હોઈએ કેક બનાવતા હોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ માપ કોર્નફ્લોર GMS લઈએ તે ચમચી ભરી અને આમ કાપી કાઢવાનું. એટલે જે વધારાનો ભાગ હોય એ નહીં લેવાનું તો આપણું પરફેક્શન પૂરેપૂરું થશે. અને CMC જે આ 1/4 સૌથી નાની ચમચી છે એ 1/4 થી પણ અડધું ચપટી એ CMC લેવાનું. બરાબર. ઓકે એટલે મેડમ તમે આ 2 ચમચી યુઝ કરીને આમાં? હા, 2 ચમચીનો યુઝ છે. આઈસ્ક્રીમમાં બીજી કોઈ ચમચી નહીં જોઈએ. અચ્છા, તો આ મોટી ચમચી થી નાની ચમચી આવે છે ને હું લગભગ એમાં CMS લેતી હતી તો એના લીધે થોડો ફરક પડતો હશે. હા, તો બની શકે એના લીધે GMS, તમારું હવે સુધરશે તો પછી આના લીધે. ઓકે ઓકે. રૂપલબેન, તમને એવું પૂછવામાં આવે છે કે નોન ડેરી ક્રીમ ચાલે? નોન ડેરી એટલે નોન વ્હિપિંગ એટલે આપણે જે કેક માટે ક્રીમ લાવીએ છીએ જ ને. હા, એટલે એ સિવાયનું મતલબ હોમમેડ મલાઈ ને એવું બધું ચાલે એવું પૂછતા જો હશે. મેં અત્યારે આઈસ્ક્રીમ બનાવ્યો એ મેં ઘરની જ મલાઈ વાપરી છે. મેં એટલા માટે જ ઘરની મલાઈનો યુઝ કર્યો કે બધાને ખ્યાલ આવે કે આપણે આઈસ્ક્રીમ બનાવીએ તો બહારથી ફ્રેશ ક્રીમ અમૂલનું ફ્રેશ ક્રીમ કે વ્હીપ ક્રીમ કઈ લાવવાની જરૂર નથી. થઈ શકે છે વ્હીપ ક્રીમ થી પણ જો તમારે કશું પણ ના હોય ને તમે કેક બનાવતા હો. મારે ઘરમાં ઓલરેડી વ્હીપ ક્રીમ પડ્યું જ છે પણ હું તમને બધાને બતાવવા માટે હું જે યુઝ કરું છું એ જ વસ્તુ મેં વાપરી છે. કોઈ Whipped cream, પ્રોડક્ટ નથી મેડમ વ્હીપ ક્રીમ થી ક્વોલિટીમાં ફરક પડે છે કે આના કરતા વધારે સ્મૂથ થાય મલાઈ કરતા? ના, કશો ફરક નહીં પડે. વ્હીપ ક્રીમ થી ના ખાલી જે તમે આ અડધો કપ મલાઈ લીધી એટલું જ વ્હીપ ક્રીમ પણ લેવું પડશે. પણ મેં શું કીધું કોઈને ડાયટ હોય કે ભાઈ ક્રીમ આટલી બધી નથી ખાવી, કોલેસ્ટ્રોલ ને આઈસ્ક્રીમ બહુ જ ભાવતો હોય તો શું કરવાનું? તો તમે બીટર થી એટલો ફાયદો છે કે તમે બીટરમાં મલાઈ કે ક્રીમ કે વ્હીપ ક્રીમ વગર પણ આઈસ્ક્રીમ એટલો ફ્લફી થઈ શકે છે. પણ એ જે અત્યારે આપણે 10 મિનિટ કર્યું એની જગ્યાએ 15 થી 20 મિનિટ માટે તમારે બીટર ફેરવવું પડે. એટલું જ સ્મૂથનેસ આઈસ્ક્રીમ થશે. હેલો. હા હેલો મેમ. હા. અરે મિક્સરમાં પણ જોઈએ એવું બેટર નથી મળતું પછી ચર્ન કર્યું ને ત્યારે.
મેં પહેલા જ અત્યાર સુધી હું મિક્સરમાં કરતી હતી. મારા ઘરમાં બધાને આઈસ્ક્રીમ, મારા ફેમિલીમાં કહો, મારી બાજુ મારી બેન બનેવી બધાને મારો આઈસ્ક્રીમ એટલો જ ભાવે છે. અત્યાર સુધી હું મિક્સરમાં કરતી હતી. આમાં બીટર શું છે, એક ફૂલે છે, આપણે બહાર સોફ્ટી કોર્ન થઈએ છોકરાઓને પેલું ખવડાવીએ છીએ એના જેવું મોઢામાં સ્વાદ ના લાગે. જ્યારે મિક્સરમાં તમે ખાઓ ને આઈસ્ક્રીમ તો તમને આઈસ્ક્રીમ ખાધો એવું લાગે. રિંકલ રૂપાનો ફેસ દેખાય છે કે તમે ફ્લફી થાય પણ તમે ખાઓ તો ક્યારે આઈસ્ક્રીમ પતી જાય ખબર ના પડે. મિક્સરમાં કેટલો ટાઈમ ક્રશ કરવાનો? જો મિક્સરમાં તમે છે ને નાના નાના કટ કરીને કરો ને પછી એને 1-2 વાર બહુ જ ઠંડો હોય, હંમેશા ઠંડી વસ્તુ આઈસ્ક્રીમ ઠંડો સોલિડ બેઝ જ એને મિક્સરમાં ચર્ન કરવાનો છે. તો નાના નાના ટુકડા કરી 1 લીટર હોય ને તો 1ના 2 પાર્ટ કરી દેવાના. કારણ કે મિક્સરનું બાઉલ આપણું નાનું હોય એટલે એમાં 500 જ આઈસ્ક્રીમ આવી શકે. તો જયારે 500 આઈસ્ક્રીમ 1 લીટર બનાવો તો એના 2 પાર્ટ કરી દો વચ્ચેથી અને અડધા આઈસ્ક્રીમના નાના નાના કટ કરી દો. પછી બીજો અડધો આઈસ્ક્રીમ હોય બહાર નહીં રહેવા દેવાનો, ત્યાં સુધી એને ફ્રીજમાં સેટ કરવા મૂકી દો. નહીતર જો એ ઓગળી જશે ને તો પાછું મજા નહીં આવે. એટલે અડધો જે આઈસ્ક્રીમ હોય એના નાના નાના કટ મિક્સરમાં નાખો, અડધો કપ મલાઈ નાખો અને એને 1-2 વાર ચર્ન કરી દો. એ પ્રોસેસ પતી જાય પછી તમારે જે પણ એસેન્સ હોય, તમારે કલર ફૂડ કલર નાખવો હોય તો, અને જે પણ વસ્તુ નાખ્યું ને છેલ્લે એન્ડમાં નાખવાની. પછી એને 1-2 વાર ચાલુ બંધ કરવાનું. જે આપણે મિક્સરમાં બટન આવે છે એ ચાલુ બંધ એકદમ કન્ટિન્યુઅસ મિક્સર ફેરવ નહીં કરવાનું, નહીતર એ આઈસ્ક્રીમ નું એ જે સોફ્ટનેસ હોય ને એ બેસી જશે. ઓકે. હવે કોઈ છે કોઈની ક્વેશ્ચન? એક ટાઈમ પ્રોસેસ થઈ ગયા પછી બીજો જે આપણે સેટ કરવા મૂક્યો ફરી એને એ જ પ્રોસેસ કરવાની એની? હા, ફરી એ ડબ્બામાં જે પ્રોસેસ આપણી થઈ ગઈ એને ડબ્બામાં ફરીને પાછો ફ્રીજમાં મૂકી દો. અને જે બીજો આપણે અડધો બાકી રહ્યો છે ફરીથી લાઈને કટ કરીને પછી એની પ્રોસેસ થયેલો જે આઈસ્ક્રીમ આપણે ફ્રીજમાં મૂક્યો છે એમાં નાખી અને પછી આપણે ચમચાથી એને હલાવી દો અને ઉપર જે ડેકોરેશન એ કરવાનું કરી દો. તો શું એનું ટેમ્પરેચર જળવાઈ રહેશે. તમે બહાર પેલું આઈસ્ક્રીમ થશે ત્યાં સુધી પેલું બહાર રહેવા દેશો તો એ ઓગળી જશે, અને પેલું લાઈને પેલો ચર્ન કરેલો તમે બહાર ડબ્બામાં રહેવા દેશો તો એ પીગળી જશે. એટલે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે વારાફરતી એને લાવવાનું. એટલે તો કહું છું જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવો ત્યારે સ્પીડ રાખવી પડે. આરામથી થાય છે એવું કામ નહીં કરવાનું. તો તમારો જે ફૂલેલો મિક્સરમાં પણ આઈસ્ક્રીમ ફૂલે જ, આખો બાઉલ ભરાઈ જાય છે મિક્સરમાં પણ. એવું નથી કે એમાં નથી થતો, આટલો સોફ્ટ થાય છે. પણ જે ક્વોન્ટિટી બીટરમાં મળે છે એવી મિક્સરમાં ક્વોન્ટિટી ના મળે. બસ એટલો જ ફરક છે. કોઈ ક્વેશ્ચન છે કે આગળના બીજા બે વિડિયો બંધ હોય તો કેકના બેઝની રેસીપી મોકલશો? વિડિયો ચાલુ થાય તો કરો ને. યસ, રૂપલનો વિડિયો બંધ. મલાઈનો ક્રીમ whipped cream કેવી રીતે બનાવાય? whipped cream ઘરે તો મેં બનાવ્યું નથી. અત્યારે તો આટલી બધી ફૂડ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે અને ઈઝીથી મળી શકે છે. કેટલી જાતના whipped cream બહાર મળે છે. પછી ઘરે બનાવે, ઘરે ફ્રેશ ક્રીમ, ઘરે બધા દૂધ ગરમ કરતા હોય મલાઈ બધા નીકાળતા જ હોય છે. એટલે એના માટે જરૂરી નથી કે બહારથી જ whipped cream લાવવું પડે. તમે કેક બનાવો એના માટે whipped cream બહારથી લાવવું પડે, પણ આઈસ્ક્રીમ માટે whipped cream લાવવાની કોઈ જરૂર મને નથી જણાતી. આપણે જે કુકી ક્રીમ માટે બિસ્કિટ નાખ્યા એ પહેલા ક્રશ કરી દેવાના, પછી બેટરમાં નાખીને ફરી ક્રશ કરવાના. હા, કેક કુકીઝ બનાવીએ તો તમે 2 ઓરિયો બિસ્કિટ લો, એક ક્રીમ વાળા જ ક્રશ કરવાના, ક્રીમ કરવાની જરૂર નથી. 2 ઓરિયો બિસ્કિટ અને 2 હાર્ડ એન્ડ સીક બિસ્કિટ એને નાના બાઉલમાં આપણે ક્રશ કરી દો એટલે એનો ભૂકો થઈ જાય. મેં કેક શું કરીને આ કેક આપણે સોફ્ટ હોય એટલે મેં ચીઝની છીણીથી એને છીણી કાઢી અને ક્રમ્સ તૈયાર કર્યા. મેં એની જગ્યાએ તમે જે બિસ્કિટ હોય એને મિક્સરના નાના બાઉલમાં ક્રશ કરી દો એટલે એનો ભૂકો તૈયાર થઈ જશે. અને પહેલેથી નહીં નાખવાનું. તમે એક થેલી દૂધ મિક્સરમાં કરો તેને પહેલા ક્રશ કરી દો, પછી છેલ્લે જ્યારે એવું લાગે કે હવે બેઝ થઈ જવા આવ્યો છે ત્યારે છેલ્લી જ વખતે આ ક્રમ્સ નાખી અને એક બે ચાલુ બંધ કરો એટલે મિક્સ થઈ જાય. જો વધારે મિક્સ કરશો ને તો તમને કેક કે આઈસ્ક્રીમના ટુકડા જ અંદર નહીં દેખાય બિસ્કિટમાં. તે તમારો જે બહાર ગયો વ્હાઈટ અને બ્લેક કેક કુકીઝ ખાવા જાવ તો કેવું અંદર તમને જોવા મળે છે એવું આમાં નહીં મળે. સરસ. હવે કોઈને ક્વેશ્ચન છે? હજુ આપણે 2 આઈસ્ક્રીમની રેસીપી શેર કરવાની છે અને એક ગુલ્ફી હું તમને બતાવવાની છું. એ મેં બેઝ તૈયાર કરીને રાખ્યો છે, પણ થોડું તમને ખ્યાલ આવે એટલે મેં થોડું બેટર અલગ રાખ્યું છે. યસ, નવી રેસીપી કન્ટિન્યુ કરી શકો છો. તો હવે આપણે પાન આઈસ્ક્રીમ જે અમારા ઘરમાં ફેમિલીમાં બધાનો ભાવતો છે
તો પાન આઈસ્ક્રીમમાં શું કરવાનું, જનરલી તો 2 સિંગોડા પાન લાવો અને તમે મિક્સરમાં બેટર આ જ બેટર રાખવાનું છે, આમાંથી જ થઈ જાય, પણ ખાલી એમાં એડ કરવાનું. અત્યારે લોકડાઉન ના હિસાબે પાનના ગલ્લા બંધ છે એટલે મેં સિંગોડા પાન નથી લીધું, પણ મેં 3 આપણે કલકત્તી પાન લો અથવા નાગરવેલના પાન લો, એ 3 પાન લીધા. પાનની અંદર જે વસ્તુ આવતી હોય, પાન, ચેરી, તૂટી ફૂટી છે, પછી કોપરાનું છીણ છે, ખજૂર છે, એલચી છે, એ બધું મેં લઈ અને મિક્સરના નાના બાઉલમાં ક્રશ કરી દીધું. અને પછી એ જે ફ્લેવર તૈયાર થઈ એને મેં આ જ બેટર વરિયાળી નાખો. ખબર પડી? અવાજ બંધ થઈ ગયો છે. ભાભી અવાજ બંધ થઈ ગયો છે. હા, 1 જ મિનિટ બતાવે છે. આ પાન આઈસ્ક્રીમ તમે પાન આઈસ્ક્રીમ બનાવો તો 2 સિંગોડા પાન લો અને એને નાના મિક્સરના નાના બાઉલમાં સેજ ક્રશ કરી દો. એટલે પાન આખા હોય તો એ મિક્સરમાં પીસાઈ જાય. 1 જ 2 ચક્કર મારવાના, ગોળ ગોળ ફેરવવાનું નથી, નહીંતર બધી ચટણી બની જશે. 1 કે 2 વાર બટન દબાવવાનું અને એને બંધ કરી દેવાનું. તો એ જે સિંગોડા પાનનો જે આપણે માવો બનાવ્યો હોય એને તમે આ જ બેટરમાં મિક્સ કરી દો અને ઉપર વરિયાળી પાન ઝીણું ઝીણું સમારીને નાખો, તૂટી ફૂટી, એમ કરીને એને ડેકોરેશન કરી શકો છો. મેં ઓલરેડી આ બનાવીને રાખ્યું છે, પણ અત્યારે પાનના ગલ્લા બંધ છે લોકડાઉનના લીધે. એટલે આપણે એ પણ વસ્તુ શીખવી જોઈએ કે ના હોય તો શું કરવાનું. તો મેં ઘરે 3-4 પાન ઝીણા ઝીણા સમારી દીધા, એલચી નાખી, 1-2 કાજુના ટુકડા લીધા, કોપરાનું છીણ લીધું, પછી તૂટી ફૂટી લીધી અને જેલી, એ બધું મેં મિક્સ કરી અને મિક્સરમાં ચર્ન કરી દીધું. અને એ પછી મેં આ બેટરમાં તૈયાર કર્યું છે. એટલે આ જો મેં આમાં કોઈ ફ્લેવર કે કલર નથી એડ કર્યો, કારણ કે પાન પોતે જ લીલા હોય એટલે એનો કલર પકડાઈ જાય છે અને એ બધી જ વસ્તુ આવે એટલે એમાં કોઈ એસેન્સ કે ફ્લેવરની જરૂર નથી. મેં પાન આઈસ્ક્રીમમાં કોઈ પણ જાતનું એસેન્સ પણ નથી નાખ્યું કે કલર પણ એડ નથી કર્યો, તો પણ આટલો સરસ આઈસ્ક્રીમ થાય છે. જોઈ શકો છો આપ. યસ જે ચોકલેટ આવે છે એ લઈને મિક્સરમાં ક્રશ કરી નાખી શકાય? શું ફરી રિપીટ કરશો તમારો ક્વેશ્ચન? પાનની જે ચોકલેટો આવે છે ને, ચોકલેટ આવી છે પાનમાં, ચોકલેટથી તમને પાન આઈસ્ક્રીમ જેવો ટેસ્ટ નહીં આવે. ઓકે, જેમાં જે વસ્તુ સારી સુટેબલ થાય એ જ વસ્તુ નાખી શકાય. અવેલેબિલિટી ના હોય ને કદાચ એ હોય તો નાખીને ટેસ્ટ આવી શકે છે એ પૂછતી. અવેલેબલ તો જો પાન તો મળતા જ હોય. ઓકે ઓકે. જો મેં તો મારા ઘરે ઠાકોરજીની સેવા છે તો અમે બીડી ધરીએ છીએ, તો મેં ઓલરેડી બીડી જ બનાવી, મારા ઘરે પાન હોય છે એટલે મેં એનો જ યુઝ કરીને મેં પાન આઈસ્ક્રીમમાં નાખી દીધો છે. રૂપલબેન, તમે સિંગોડાનું પાન કીધું એટલે જે તૈયાર સિંગોડાનું પાન આવે છે, હા, એ સિંગોડા પાન જનરલી બનાવવાનો હોય તો 2 સિંગોડા, આપણને કેવું છે મહેનત કરી નથી ગમતી, જે તૈયાર વસ્તુ મળતી હોય તો મહેનત શું કરવા કરવાની, આપણો નેચર છે. જો પાનના ગલ્લા ખુલ્લા હોત તો 2 સિંગોડા પાન લઈને ક્રશ કરી અને પાન આઈસ્ક્રીમમાં એડ કરી દે. પણ અત્યારે લોકડાઉનને કારણે ગલ્લા બંધ છે એટલે પછી મેં ઘરે પાન ઓલરેડી મારા ઘરે હોય છે, બીડી ઠાકોરજીને બનાવતા રહીએ છીએ એટલે મેં 4 પાન ને ચપ્પાથી ઝીણા ઝીણા સમારી દીધા, કારણ કે આખા મિક્સરમાં ક્રશ ના થાય. એટલે મેં ઝીણા ઝીણા પાનને સમારી દીધા. એની અંદર ચેરી, તૂટી ફૂટી, વરિયાળી, ઇલાયચી, ટૂંકમાં જે પાન આપણે સિંગોડા પાન ખાતા હોય ને આપણને જે જે વસ્તુ મળતી હોય એ મેં જો આ પાનને ઝીણા ઝીણા સમાર્યા છે. અને એની જ અંદર મેં ઇલાયચી, વરિયાળી લીધી, તૂટી ફૂટી લીધી, ચેરી લીધી અને કોપરાનું છીણ નાખ્યું. આપણે સિંગોડા પાન ખાતા હોય ત્યારે કોપરાનું છીણ અંદર એડ થતું હોય છે, એ કોપરાનું છીણ મેં નાખ્યું. એમ કરીને મેં આ પાન આઈસ્ક્રીમ બનાવી અને એમાં એડ કર્યો. પાન આઈસ્ક્રીમ અમારા ઘરમાં બધાનો ફેવરેટ આઈસ્ક્રીમ છે. મારી નણંદ તો આઈસ્ક્રીમ બહુ સરસ બનાવે છે. જો આ બીડી છે. ઓકે, યસ, સરસ સરસ. હવે આગળ રોઝ કોકોનટ આઈસ્ક્રીમની રેસીપી આપવાની છું. જો આમાં કોઈ કેરી હોય તો કરો, તો પછી આપણે આગળ જઈએ. આઈ થિંક પ્રશ્નો તો થઈ ગયા છે એટલે વાંધો નહીં આવે, નવું લઈશું તો. રોઝ કોકોનટ આઈસ્ક્રીમમાં બેટર બધામાં બેટર આ જ રાખવાનું. એટલે
આમાંથી તમારે જે પણ વેરિએશન કરવા હોય, તમે જે પણ ફૂડ કલર, ધારો કે મેંગો આઈસ્ક્રીમ બનાવવો હોય તો આ જ બેટર હોય, એમાં તમે મેંગોનો રસ, અત્યારે સીઝન છે તો 1 વાટકી રસ ઘરમાં પડ્યો એ તમે અંદર એડ કરી દો તો મેંગો આઈસ્ક્રીમ થઈ ગઈ. ઉપર ઝીણી ઝીણી મેંગો સમારીને ઉપર ડેકોરેશન કરી દો તો આપણો મેંગો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો. એવી જ રીતે રોઝ કોકોનટ આઈસ્ક્રીમ, એમાં મેં કોપરાનું છીણ સૂકું લીધું. મેંગોના પીસીસ હોય ને એ કડક થઈ જાય છે. તે દળેલી ખાંડમાં સેજ મેંગોના પીસીસને એક ચમચીથી હલાવી દેવાના, દળેલી ખાંડ નાખીને રગદોળી દેવાના ઇન શોર્ટ. અને પછી એને આઈસ્ક્રીમની અંદર તમે નાખશો ને અને ઉપર જ્યારે નાખો ને ત્યારે એને થોડો ઠરી જવા દેવાનો. પછી એ અવાજ બહુ ધીરો છે મેડમ. મેંગો ના આઈસ્ક્રીમ માં જે કહો છો એમાં પ્રપોઝન ખરું, મેંગો કેટલી નાખીએ તો ટેસ્ટ કઈ રીતના આવે એવું કઈ? જો હવે હાફૂસ મેંગો હોય તો એનો તો ટેસ્ટ જ સરસ હોય. તો તમે 1 વાટકી રસ હોય તો તમે 500 દૂધમાં હોય તો ફ્લફી થાય એટલે 1.5 લીટર થાય તો તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો. નહીં તો તમારે મેંગોનું એસેન્સ નાખવું પડે. અત્યારે રસની જ આવી સરસ સિઝન હોય તો આપણે એસેન્સ વાપરવાની શું જરૂર? જેમ બને એમ એસેન્સ અને ફૂડ કલર ઓછા વપરાય એવું કરવું જોઈએ. તો તમે મેંગો રસની ક્વોન્ટિટી થોડી વધારે એડ કરી શકો છો અંદર. મેંગો રસ નાખ્યા પછી બીટર ફેરવવું પડે? હા, એ બધું બીટર એટલે શું, બીટર શું કામ કરે છે કે મિશ્રણ કરે છે. જે આપણે હાથથી મિશ્રણ કરીશું એવું મિશ્રણ બેટર થી જેવું મિશ્રણ થાય જેવું આપણે હાથથી મિશ્રણ નહીં થઈ શકે. એ સેજ 1/2 મિનિટ માટે બેટર ફેરવવાનું તો જે બધું એક રસ થઈ જાય ટૂંકમાં. પેલું તમે હાથથી આમ હલાવા કરવા જાઓ ને તો એ બેટર ગરમ થઈ જાય, ગરમાવા લાગી જાય. જ્યારે બીટર થી તમે કરો ને તો એક જ ફ્લોમાં તમારું એકદમ મિશ્રણ સરસ થઈ જશે. હા, એટલે ને પેલું ફ્લફી હોય ને આપણો રસ થોડો થીક હોય એટલે ડિફરન્સ પડે એટલા માટે જ મેં પૂછ્યું. ડેરીનું દૂધ ચાલે અને કલર્સ કઈ કંપનીના વાપરવાનો એ બધું ક્વેશ્ચન છે. અત્યારે ઈગલ છે, બર્ડ છે, કોઈ બી તમે અત્યારે ફૂડ પ્રોડક્ટ એટલી બધી અવેલેબલ છે કે તમને જે પણ વાપરતા હોય ઘરમાં હોય તમે વાપરી શકો છો. બધા અત્યારનું આપણું ફેમિલી એવું છે ને કે બધા સારી પ્રોડક્ટ જ યુઝ કરતા હોય છે અને બધાના ઘરમાં બધી વસ્તુ હોય છે. એમાં કોઈ એવું નથી કે આપણે બનાવવાનું છે તો ચલો લેવા જઈએ. અત્યારે બધા છોકરીઓ બધાના ઘરે હોય છે, બધા નવી વસ્તુ વેરાયટી બનાવતા જ હોય છે. ઈગલ છે, બર્ડ્સ ના પણ એસેન્સ આવે છે, જે પણ હોય તમે વાપરી શકો છો. એમને એમના તરફથી રેકમેન્ડ કર્યા છે પણ બાકી તમે કોઈ પણ તમારી રીતે વાપરી શકો છો એમ કેવું છે એમનું. હવે કોઈને પ્રશ્નો થાય છે? હેલો દર્શનાબેન, રોજ વાળું શીખી લઈએ. જી બોલો. આ રૂપલબેન ની જેટલી રેસીપી છે ને એ બધી અમને સેન્ડ કરજો. બિલકુલ રૂપલબેન, મેડમ રેસીપી કરતા એનું પ્રપોઝલ અમને સેન્ડ કરજો. એટલે એમાં આવી જ જશે બેન, એ આવી જ જશે અંદર. આપણે પહેલા કુલ્ફી વિશે સાંભળી લઈએ, તમને બધાને ચોક્કસ રેસીપી મળશે. ઓકે ઓકે. ભાઈ મારો છેલ્લો આઈસ્ક્રીમ રોઝ કોકોનટ બાકી રહ્યો. હાજી. છેલ્લો લાસ્ટ આઈસ્ક્રીમ આપણો રોઝ કોકોનટ છે, એને આપણે રેસીપી શેર કરે છે. રોઝ કોકોનટમાં મેં ગુલાબની પાંદડી અને કોપરાનું છીણ યુઝ કર્યું છે. પણ જો તમે લીલું નારિયેળ મળતું હોય અને એ લીલા નારિયેળની જે મલાઈ હોય એને તમે મિક્સરમાં ક્રશ કરી અને એ પણ જો તમે આઈસ્ક્રીમમાં નાખશો તો એકદમ આઈસ્ક્રીમ મસ્ત લાગશે. અત્યારે મેં લીલું નારિયેળ અવેલેબલ નતું એટલે મેં એ નથી લીધું, પણ મેં કોપરાનું છીણ જે સૂકું આપણું ડ્રાય આવે છે મેં એ કોપરાના છીણનો યુઝ કર્યો છે. એમાં મેં ચાર પાંચ ગુલાબની પત્તી, એમાં 4-5 ગુલાબના ફૂલ એ પત્તી મેં એમાં એડ કરી અને 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ નાખ્યું છે. એ મારો જે આઈસ્ક્રીમ સેટ થયેલો છે હું તમને બતાવું. આજે તમે બહુ લલચાઈ દીધા છે અમને. કોપરાનું છીણ કેટલું બધાને મોસ્ટ વેલકમ. એક વાત કહું, આજે મારા જેઠાણીની મેરેજ એનિવર્સરી છે. તમે બધા તો ઘરે નહીં આવી શકો પણ મારા જેઠ જેઠાણીને હાજરીમાં બધાની હાજરીમાં વેલકમ કરું છું કે આજે ઘરે મારું ફ્રીજ આઈસ્ક્રીમ થી ભરાઈ. થેન્ક યુ. અમારા બધાના બેસ્ટ વિશેસ. મિત્તલ, આજે આપણે આઈસ્ક્રીમ ની કીટી પાર્ટી ઉપરની ઘેર કરી નાખીએ. આજે તો અમારે આજે આઈસ્ક્રીમ પાર્ટી કરવી જ પડે. આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરવાની આજે.
ભાભી તમે ઘેર લઈ આવો બધા આઈસ્ક્રીમ પાર્ટી કરાવજો આજે. હા ભાઈ, કાલે તમારા ઘરે કરવા આવવા માટે પહેલા આપણે શીખી લેવું પડશે રોઝ કોકોનટ શેર કરી રહ્યા છે રેસીપી, બધા સાથેથી સાંભળો. જો આ રોઝ કોકોનટ આઈસ્ક્રીમ છે, મેં આ જ બેટર હતું એમાંથી મેં એક જ થેલી દૂધમાંથી મેં રોઝ કોકોનટ બનાવ્યો, પાનનો આઈસ્ક્રીમ બનાવ્યો અને કેક કુકીઝ મેં બનાવ્યો. તો રોઝ કોકોનટમાં મેં 4 થી 5 ગુલાબની પત્તી એમાં એડ કરી અને 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ એડ કર્યું અને એમાં ગુલાબનું એસેન્સ મેં નાખ્યું, કારણ કે ગુલાબમાં અત્યારે એટલું ગુલાબનું આમ ખાવાની મજા આવે એવી ફીલિંગ અત્યારના ગુલાબમાં નથી હોતી, એટલે મેં 2 થી 3 ડ્રોપ્સ ગુલાબનું એસેન્સ નાખ્યું અને સેજ લાઇટ પિંક કલર પણ નાખ્યો છે કે જેનાથી એનો કલર સારો આવે. જોઈ શકો છો કે મેં રોઝ કોકોનટ આઈસ્ક્રીમ બનાવ્યો છે. પણ જો તમારે આની જગ્યાએ લીલું નાળિયેર આપણે જે પીવાનું આવે છે એની મલાઈ કાઢી અને તમે મિક્સરમાં ક્રશ કરો, એક કોપરાની મલાઈને, અને એ પણ તમે આ દૂધમાં એડ કરશો તો આના કરતા પણ એનો સ્વાદ વધારે સારો આવશે. પણ અત્યારે લીલું નાળિયેર ના મળે એટલે મેં એનો યુઝ નથી કર્યો. ગુલાબની પાનને નાળિયેરના છીણ સાથે મિક્સ કરીને ક્રશ કરી દેવાનું. હા, એ બધી પ્રોસેસ છેલ્લે કરવાની. આઈસ્ક્રીમ તમારો અત્યારે તો આપણી પાસે બેટર તૈયાર હતું એટલે આપણે કર્યું, પણ જ્યારે તમે એક જ આઈસ્ક્રીમ બનાવવાનો હોય તો બીટરથી પહેલા એને બીટ કરી દેવાનું. પછી જ્યારે છેલ્લો રાઉન્ડ લાગે કે હવે થઈ ગઈ છે, તપેલી ફૂલી ગઈ છે, અને જ્યારે છેલ્લો બેઝ આવે ત્યારે એમાં કોપરાનું છીણ અને ગુલાબ એસેન્સ, ફૂડ કલર જે નાખો એ એડ કરી અને પછી સીધું 1-2 વાર બીટર ફરી અને સીધું એને ડબ્બામાં ખાલી લેવાનું. ઓકે, ગુલાબ અને કોકોનટની ક્વોન્ટિટી કેટલી રાખવાની? મેં 4 થી 5 ગુલાબ લીધા છે અને 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ લેવાનું. તો એની પાંદડી નાખીને બીટર ફેરવીએ છીએ તો ક્રશ થઈ જાય છે. હા, એ ઝીણા ઝીણા સમારીને નાખવાના. દરેક વસ્તુ ગુલાબની પત્તીને ઝીણી ઝીણી સમારી દેવાની અને પછી એમાં એડ કરવાની. એ ક્રશ નહીં થાય પણ એક અંદર આપણે જે ફ્લેવર જ્યારે સ્કૂપથી એને કટ કરીશું ને ત્યારે અંદર જે ગુલાબની પત્તીની જે ફ્લેવર આવશે ને એ બહુ સરસ આવે છે. અને રૂપલબેન, આપણે કોપરાના છીણની જગ્યાએ ઓલું લીલા નારિયેળની મલાઈ લઈએ તો એ કેટલી લેવાની? એ જો તમે એક કોપરાના લીલા નાળિયેરનું લો તો તમે અડધી મલાઈ કરો તો મિક્સરમાં ક્રશ કરો તો તમારે થઈ 2-3 ટેબલ. જો આમાં મલાઈ વધારે આવશે તો પણ આનો ટેસ્ટ ખરાબ નથી આવવાનો, ઉલટા ફ્લેવર અને સ્વાદ સરસ લાગશે, એટલે એમાં કોઈ વાંધો નથી. ઓકે. એટલે પેલું પીવાનું નારિયેળ આવે છે કે પછી પેલું શ્રીફળ આવે છે? અરે ભાઈ, એમને આઈસ્ક્રીમ બનાવવાનો તમને રીત મળવાની જ છે ને. લીલું નાળિયેર આપણે પાણી વાળું જે લીલું નાળિયેર આવે છે ને એ નાળિયેર. કુલ્ફી બતાવી દો ને તો સેશન પતી જશે પાછું. હા, બતાવી નહીં, આપણે કુલ્ફી વાળું છે, ડોન્ટ વરી. હવે કુલ્ફીમાં 1 થેલી દૂધ લેવાનું, એ તમે અમૂલ ગોલ્ડ પણ લઈ શકો અને શક્તિ. જો ગોલ્ડ હોય તો કુલ્ફીમાં વધારે સારું, કારણ કે કુલ્ફી દૂધ આના કરતા કુલ્ફીનો બેઝ આપણો વધારે, આપણે શું કહેવાય, વધારે આમ ઘટ હોવું જોઈએ. આપણે જનરલી પાસુથી ઘરે બનાવતા હોય તો 1 લીટર દૂધ કરીએ તેને અડધું અડધ ઉકાળીએ છીએ. એવી જ રીતે ગુલ્ફીમાં દૂધને ઉકાળવાનું છે. આમાં આઈસ્ક્રીમમાં દૂધને ઉકાળવાનું નથી, પણ જ્યારે ગુલ્ફી બનાવીએ ત્યારે દૂધને ઉકાળવાનું છે. તો 1 થેલી દૂધ લઈએ તેને અડધું અડધ ઉકળે ત્યાં સુધી ઉકાળવાનું. પછી એમાં ઇલાયચી, કેસર દૂધમાં ઓગાળી અને પછી એમાં એડ કરવાનું છે. અને માવો, ગુલ્ફીમાં માવો જોઈશે. 1 થેલી દૂધ હોય તો તમે 100 ગ્રામ માવો એડ કરો. અને જનરલી શું આપણે 11 કે વ્રત હોય તો આપણે આઈસ્ક્રીમ ખાઈ નથી શકતા, પણ જ્યારે ગુલ્ફી હોય તમે ખાઈ શકો. તો એમાં 100 ગ્રામ માવો એડ કરો. એમાં ખાંડ નાખવાની જરૂર નથી, કારણ કે માવામાં પૂરતું ગળપણ હોય છે, એટલે એમાં ખાંડ નાખવાની જરૂર નથી. 1 થેલી દૂધ હોય એમાં 100 ગ્રામ માવો, પણ દૂધ અડધું અડધ ઉકાળવાનું. ઇલાયચીનો પાવડર નાખો, બદામ પિસ્તાની કતરણ કરો અને કેસર દૂધમાં ઓગાળીને એમાં મિક્સ કરો તો એ દૂધનો કલર સારો આવશે. અને જો તમારે વ્રત વગર ખાવું હોય તો 2 મેરી બિસ્કિટનો ભૂકો કરીને તમે દૂધમાં એડ કરી શકો છો. ખબર પડી? રિંગલ, તારો વિડિયો ઓન કરી દે. રૂપલ આઈ થિંક લીવ થઈ ગઈ છે આમાંથી. હા, ઓકે, ડિસ્કનેક્ટ થયું હશે. કઈ વાંધો નહીં, તું તારો વિડિયો ઓન કર. ક્યાંથી બાકી હતું તો રિપીટ કરી દે. બોલ, સંભળાતું તું ખરું? તારું ઓડિયો ચાલુ હતો ને એટલે સંભળાતું તું. 2 મેરી એમનું ચાલુ થઈ ગયું છે. ફરીથી હું ગુલ્ફીની રેસીપી શેર કરી દઉં તમને. જનરલી આપણે 11 કે વ્રત
હોય તો આપણે આઈસ્ક્રીમ નથી ખાઈ શકતા. એક જ મિનિટ. અચ્છા, કરી દઉં? એક જ સેકન્ડ. હા હા. હા, ઓકે. જો આપણે ગુલ્ફી બનાવી હોય તો એક થેલી દૂધને અડધું અડધ ઉકાળવાનું. જનરલી આપણે ઘરમાં બાસુંદી બનાવતા હોઈએ ને દૂધ ઉકાળીએ છીએ એટલે ઘટ થાય છે. તો ગુલ્ફીમાં એવી થિકનેસ જોઈએ છે. આપણે બહાર ગુલ્ફી ખાતા હોય તો એની થિકનેસ આમ મોઢામાં ખાઈએ તો આપણને મલાઈ મલાઈ લાગે. એટલે એ દૂધને અડધું અડધ ઉકાળવાનું, એમાં 100 ગ્રામ માવો નાખવાનો અને જો તમારે વ્રત ના હોય ને એમને ગુલ્ફી કરવી હોય તો 2 મેરી બિસ્કિટ આવે એને મિક્સરમાં ક્રશ કરી અને એનો ભૂકો અંદર એડ કરો તો એકદમ ગુલ્ફી બહારના જેવી થશે. તો મેં ઓલરેડી એનું બેટર તૈયાર કરીને રાખ્યું છે કે જેથી આપણો ટાઈમ ના બગડે. અને એની અંદર ઇલાયચીનો પાવડર, બદામ પિસ્તાની કતરણ અને કેસરને થોડા ઠંડા દૂધમાં ઓગાળીને અંદર નાખો. જો તમે બેટર જોઈ શકો છો મારું, દેખાય છે બધાને? હાજી. મેરી બિસ્કિટ ક્યારે નાખવાના? દૂધ ઉકળી જાય, માવો નાખી દો, થોડું ઘટ થાય એટલે છેલ્લે મેરી બિસ્કિટ જે હોય એનો મિક્સરમાં ક્રશ ભૂકો કરી દેવાનો અને પછી આ નાખવાના. એક સિક્રેટ રેસીપી છે. ગેસ ઓફ કર્યા પછી? હા, ગેસ બંધ. તમે 1 મિનિટ વાર હોય દૂધની અને એ જ વખતે અંદર નાખી દો. પ્લીઝ ફરીથી રિપીટ કરો ને સંભળાતું નથી. અંદર ગરમ દૂધમાં મિશ્રણ થઈ જાય. ઓકે. ગેસ પર જ્યારે બધું ઉકાળો ત્યારે જ બધું નાખવાનું હોય છે, રાઈટ? હા, દૂધ જ્યારે ગરમ થાય આમાં ખાંડ નથી આવતી કારણ કે માવો ગળ્યો જ માવો હોય છે. એટલે દૂધની અંદર દૂધ અડધું અડધ ઉકળે પછી એમાં માવો એડ કરો, પછી કેસર દૂધમાં ઓગાળી અને કેસર એડ કરો, ઇલાયચી, બદામ પિસ્તાની કતરણ કરો અને છેલ્લે તમારે થોડીક વાર હોય તો 2 મેરી બિસ્કિટનો ભૂકો કરી. આ મેં 1 થેલી દૂધમાં 2 મેરી બિસ્કિટ કીધા. મેં જો તમારે લીટર દૂધ બનાવવું હોય તો 4 બિસ્કિટ લઈ શકો છો, પણ એનાથી એની થિકનેસ બહુ સરસ આવે છે. જો તમે જોઈ શકો છો મિલ્ક પાવડર જેવો જ હોય છે. પાણી પીવા દેજો. આ ઘણું પાણી આપ દઉં છું. બરાબર છે? આને બીટવાની જરૂર નથી ને? ના, આને બીટર કરવાની જરૂર નથી. ઓકે. હવે આ જે છે હું એને આ ગુલ્ફીના મોલ્ડમાં ભરી દઈશ. નહીં થોડું તનતો આવે. થેન્ક યુ. એનું જો તમારે ઘરમાં કન્ડેન્સર મિલ્ક હોય તો તમે નાખી શકો છો, આમાં કોઈ જ વાંધો નથી. તો તમે અડધું ટેબલ સ્પૂન એટલે કે અડધો કપ જેટલું જો કન્ડેન્સર મિલ્ક હોય તો નાખી શકો છો. કઈ જરૂરી નથી કે નાખવું જ. આપણે દૂધ ઓલરેડી અડધું અડધ ઉકાળતા જઈએ છીએ. પણ કોઈ વાર ઉતાવળ હોય, ઘરે ગેસ્ટ આવવાના હોય તો તમે 1 થેલી દૂધ ગરમ મૂકો અને ઉકાળવું ના હોય તો 1 ટીન કન્ડેન્સર મિલ્ક લઈ અને અડધું ટીન તમે એમાં એડ કરી શકો છો. હવે આ મેં સેટ કરવા એને મૂકી દઉં છું. ઓવરનાઇટ હોય કે 5-6 કલાક હોય તો ગુલ્ફી સેટ થઈ જશે. આમાં પણ કન્ટેનર કોઈ પણ ચાલે ને, પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ? હા, ચાલે. પ્લાસ્ટિકના મોલમાં ડીમાર્ટમાં મળે છે ગુલ્ફી સ્ટેન્ડ, એ પણ ચાલે. પછી આમાં શું છે ખરીદેલી એક બતાવું છું તમને. મેડમ, આ સ્ટેન્ડમાં તમે મૂકીએ છે ને આપણે ગુલ્ફીના સ્ટેન્ડમાં, એને અનમોલ્ડ કરતી વખતે જે સ્ટીક એમને નીકળી જાય છે, ઘણી વાર ગુલ્ફી નીકળતી નથી હોતી, તો એની માટે શું કરવું જોઈએ? તમને બતાવું સ્ટીકર. હા મીનાબેન, સાચી વાત છે. જો આ ઠરી ગયેલો બેઝ તૈયાર છે. આ ઠરી ગયેલો બેઝ તૈયાર છે. તમે કોઈ પણ બાઉલમાં કે ગ્લાસમાં પાણી લઈ લો અને એ પાણીમાં એને આમ વાડકી મૂકી રાખો એટલે એને જરાક બહારનું ટેમ્પરેચર મળી જાય. અને પછી એની અંદર સ્ટીક હોય, અત્યારે બજારમાં સ્ટીક બધું બંધ છે એટલે મેં મારી જે ટૂથપીક હતી એનો જ મેં ઉપયોગ કર્યો છે. એ તમે નાખો અને આ જે ઠંડુ હોય ને પાણીમાં ઠંડુ રહેશે એવું બતાવું એટલે મેં તમને. જો આ પાણી ભર્યું છે, કોઈ પણ ગ્લાસ લો કે ગમે તે લો અને એની અંદર આ સહેજવાર રહેવા દો એટલે એને બહારનું ટેમ્પરેચર મળી જાય. ઠંડુ હોય અને આપણે સ્ટીક ખોશો તો ના નીકળે. વાહ, જો તમે જોઈ શકો છો. સરસ સરસ. ઓકે,
આમાં તમારે ઢાંકણ ના હોય, ઘરે ના હોય તો તમે 6 ના કપ આવે છે આપણે, એની અંદર તમે બેટર ભરી અને ફોઇલ પેપર થી કે પ્લાસ્ટિક થી રબર લગાવી અને એ ગ્લાસ પણ તમે ફ્રીજમાં મૂકી શકો છો. એવું નથી કે આ મોલ્ડ જોઈએ. કોઈક વાર ઈચ્છા થઈ ગઈ તો બજારમાં મોલ્ડ લેવા ના જવાય. ઘરમાં જે પણ તમારા કોફી ને ચાના મગ તો ઓલવેઝ બધાના ઘરમાં હોય છે જ અત્યારે. તમે એમાં બેટર ભરી દો અને એને ફોઇલ પેપર થી કે પ્લાસ્ટિકની થેલી ઉપર કવર કરી અને રબર બેન્ડ મારી દો અને એને ફ્રીજમાં મૂકી દો. પછી તમે ટૂથપીક જે આ તો બજાર બંધ હતું એટલે મેં ટૂથપીક ઘરમાં હતી તો મેં એનો યુઝ કર્યો. બાકી ગુલ્ફીની સ્ટીક મળતી જ હોય છે બજારમાં, બધું અવેલેબલ છે અત્યારે. તમે બધાએ જોયું હશે કે રૂપલબેને આપણને નાનામાં નાની પણ ટીપ શેર કરી છે, એટલે એક્સપર્ટ ચોક્કસ કહી શકાય. અને આજે તો તમે બધા માનવા માટે તૈયાર થઈ ગયા છો કે આપણે બહુ રાઈટ એક્સપર્ટને અહીંયા બોલાવ્યા છે. સાચી વાત છે. દર્શનાબેન, તમે આજે મને પ્લેટફોર્મ આપ્યું તો હું બને એટલા પ્રયત્ન કરું કે બધાને સારી રીતે સમજાવી શકું. બેસ્ટ રૂપલબેન, ખરેખર બેસ્ટ. બધી જ ટિપ્સ તમે આપી છે. આઈસ્ક્રીમમાં પડતી બધી જ તકલીફો અને બધી જ વાતો તમે શેર કરી છે. તો મને એમ લાગે છે કે આજથી જ જેને બહારના આઈસ્ક્રીમ ખાવાની ખાસ બહુ એ થતી હશે ચટપટી, આજથી જ ઘરના આઈસ્ક્રીમ પણ આવી જશે. બનાવો એકદમ સરળ છે, એનો બેઝ જ મેઇન છે. આજે તમે બેઝ જોયો, આજે બધા ઘરે જઈને રાત્રે એક આખેલી બેગ નો આઈસ્ક્રીમ બનાવી દો, બધાને ખુશ કરી દો.